Poem 4, Washing by John Drinkwater. આ પોએમ શરૂ કરીએ પહેલા પોએમનો જે સેન્ટ્રલ આઈડિયા જે છે શેના વિશેની પોએમ છે એ પહેલા જાણી લઈએ. જેમ પિક્ચરમાં જોઈ શકો છો કે એક છોકરો અને એક છોકરી એ સિંક વોશ બેસીન આગળ છે અને પોતાના હાથ સાફ કરી રહ્યા છે. Hi friends, this poem Washing is about a child who complains about washing his hands, legs and face all the time. એટલે આ પોએમમાં એક એવા બાળકની કમ્પ્લેન્સ ફરિયાદો છે કે જેને એના માતા પિતા પેરેન્ટ્સ હાથ ધોવા જવા, પગ ધોવા જવા, ચહેરો ધોવા જવાની સૂચનાઓ આપે છે. He is tired of hearing the elders telling him to wash all the time. અને he is tired, એ થાકી ગયો છે આ સાંભળીને કે એના જે એલ્ડર્સ મોટા માણસો જે છે એમને આખો જ સમય વોશિંગ નું કે કરે છે. શું છે? નાઉ લેટ્સ ગો ઇન ડિટેલ. પહેલા વર્ડ્સ જોઈ લઈએ. વોશિંગ એટલે ધોવું, સ્વચ્છ કરવું. એવરી ડે, દરરોજ. વીક, અઠવાડિયું. ગેટિંગ અપ એટલે ગેટ અપ, ઉઠવું. બેડ, પથારી, સુવા જવું. ટાયર્ડ, થાકેલા હોવું. હિયર, સાંભળવું. સેમ, એ જ, એવું જ. થિંગ એટલે વસ્તુ. ઓકે, નાઉ લેટ અસ સી વોટ ઇઝ ઓલ ધીસ વોશિંગ અબાઉટ. એ બાળક કમ્પ્લેન કરે છે, કહે છે કે વોટ ઇઝ ઓલ ધીસ વોશિંગ અબાઉટ. આ બધું વોશિંગ, સ્વચ્છ કરવાનું શું છે? એવરી ડે, રોજે રોજ. વીક ઇન, વીક આઉટ, દર અઠવાડિયે. ફ્રોમ ગેટિંગ અપ ટીલ ગોઈંગ ટુ બેડ. સવારે ઉઠીએ અને રાત્રે સુવા જઈએ ત્યાં સુધીમાં. જેમ આપણે પણ ઘરમાં જોઈએ કે નાનું બાળક સવારે ઉઠે એટલે પણ મમ્મી પપ્પા એને સૂચનાઓ આપે કે બેટા હાથ પગ મોઢું ધોઈ લો, બ્રશ કરી લો, નાહી લો, સ્કૂલે જવા તૈયાર થઈ જાઓ. સ્કૂલેથી આવે એટલે વળી પાછા હાથ પગ મોઢું ધોઈ લો. વળી પછી સાંજે બાળક રમવા જાય એટલે રમીને પાછું આવે એટલે વળી પાછી એ જ સૂચનાઓ, હાથ પગ મોઢું ધોઈ લો. જમવા બેસે એટલા પણ પહેલા સૂચના આપી દે, હાથ ધોઈ લો. જમ્યા પછી પણ વ્યવસ્થિત હાથ ધોજો. આવી કેટલી સૂચના આપે. બાળક કંટાળી જાય છે, થાકી જાય છે. ફ્રોમ ગેટિંગ અપ ટીલ ગોઈંગ ટુ બેડ આઈ એમ ટાયર્ડ ઓફ હિયરિંગ ધ સેમ થિંગ સેડ. આઈ એમ ટાયર્ડ, હું થાકી ગયો છું. ઓફ હિયરિંગ ધ સેમ થિંગ સેડ, એક જ વસ્તુ જે વારે ઘડીએ કહેવાય છે એ સાંભળીને તો આઈ એમ ટાયર્ડ, થાકી ગયો છું. ઓકે, નાઉ તમે ઓબ્ઝર્વ કર્યું હશે અબાઉટ અને આઉટ બંને લેટર્સ, બંને શબ્દો એક જ કલરથી કર્યા છે. બેડ અને સેડ એ પણ એક અલગ કલરથી કરેલા છે. વોટ ઇઝ ધીસ? જેને આપણે કહીએ છીએ રાઇમિંગ વર્ડ્સ. રાઇમ એટલે પ્રાસ, પ્રાસ બેસાડતા શબ્દો. અબાઉટ અને આઉટ આ બે શબ્દો જુઓ જેનો પ્રાસ, જેનું ઉચ્ચારણ સરખા જેવું થાય છે અને એ જનરલી પોએમની અંદર છેલ્લા બે શબ્દો હોય. અબાઉટ, આઉટ આ બંને વર્ડ્સ કયા કહેવાય? રાઇમિંગ વર્ડ્સ. અને એવી જ રીતે બેડ, સેડ આ બંને શબ્દો પણ દે આર રાઇમિંગ વર્ડ્સ. આગળ જોઈએ. Whether I am dirty or whether I am not, whether the water is cold or hot, whether I like or whether I don't, whether I will or whether I won't. Have you washed your hands?
and washed your face? I seem to live in the washing place. વર્ડ જોઈ લઈએ. વેધર ભલે ને છતાં, ડર્ટી એટલે ગંદુ, કોલ્ડ ઠંડુ, હોટ ગરમ, લાઈક ગમવું, વોશ ધોવું સાફ કરવું, ફેસ ચહેરો, સીમ લાગવું, લીવ રહેવું, વોશિંગ પ્લેસ ધોવાની જગ્યા, જ્યાં આપણે હાથ ધોવા જનરલી જતા હોઈએ એ જગ્યા. શું કહે છે બાળક? વેધર આઈ એમ ડર્ટી ઓર વેધર આઈ એમ નોટ. બાળક એમ કહે છે કે પછી ભલે ને હું ગંદો હોઉં કે ના હોઉં, હું ડર્ટી થયો હોઉં કે ના થયો હોઉં. વેધર ધ વોટર ઇઝ કોલ્ડ ઓર હોટ. પાણી પછી ભલે ઠંડુ હોય કે ગરમ હોય. વેધર આઈ લાઈક ઓર વેધર આઈ ડોન્ટ. પછી ભલે મને ગમે કે ન ગમે. વેધર આઈ વિલ ઓર વેધર આઈ વોન્ટ. પછી હું હાથ ધોવા માટે જઈશ કે નહીં જઈશ. હેવ યુ વોશ્ડ યોર હેન્ડ્સ એન્ડ વોશ્ડ યોર ફેસ. પણ આવું તો કહેવાય જ જાય છે કે હેવ યુ વોશ્ડ યોર હેન્ડ્સ, તે તારા હાથ ધોયા, એન્ડ વોશ્ડ યોર ફેસ, અને તે તારો ચહેરો સાફ કર્યો. આઈ સીમ ટુ લીવ ઇન ધ વોશિંગ પ્લેસ. એટલે બાળક કંટાળીને છેલ્લે થાકીને એમ કહે છે કે મને તો એવું લાગે છે કે જાણે હું વોશિંગ પ્લેસમાં જ રહેતો હોઉં. જ્યાં એ બાળક હાથ ધોવા, પગ ધોવા, મોઢું ધોવા જાય છે, હું એ જગ્યામાં જ રહેતો હોઉં એવું લાગે છે. કેમ? કારણ કે બાળકને એટલી બધી વખત દિવસમાં વોશિંગ પ્લેસ આગળ જવું પડે છે. Whenever I go for a walk or ride, as soon as I put my nose inside the door again, there is someone there with a sponge and soap. A lot they care. If I have something better to do. Now wash your face and your fingers too. Words જોઈ લઈએ. Whenever જ્યારે પણ, walk ચાલવું, ride સવારી કરવી, as soon as જેવું કે તરત જ, put my nose inside જેવું પ્રવેશવું, જેવો ઘરમાં પ્રવેશ કરવો, door એટલે દરવાજો, again ફરીથી, સ્પંજ એટલે વાદળી, સોપ એટલે સાબુ, અલોટ ખૂબ જ, કેર સંભાળ લેવી, બેટર કંઈક વધારે સારું, ફિંગર્સ આંગળીઓ. લેટ અસ સી નાઉ. વેનેવર આઈ ગો ફોર અ વોક ઓર રાઇડ. જ્યારે પણ હું ચાલવા માટે જાઉં અથવા તો રાઇડ કંઈક સવારી કરવા માટે જાઉં. એઝ સુન એઝ આઈ પુટ માય નોઝ ઇનસાઇડ. જેવું હું મારા ઘરમાં પ્રવેશું છું કે તરત જ શું થાય છે? ધ ડોર દરવાજા આગળ, અગેન ફરીથી, ધેર ઇઝ સમવન ધેર. દરવાજા આગળ ફરીથી કોઈક આવી જાય છે. શું લઈને? વિથ અ સ્પંજ એન્ડ અ સોપ. સ્પંજ વાદળી, વિજ્ઞાનમાં તમે ભણી ગયા તો સ્પંજ આપણે ક્લીન કરવા માટે સ્પંજ વાપરીએ. વિથ અ સ્પંજ એન્ડ સોપ. અ લોટ ધે કેર. જાણે કે એ લોકો મારી ખૂબ જ સંભાળ લેતા હોય. અને ઇફ આઈ હેવ સમથિંગ બેટર ટુ ડુ, મારે જાણે કે કંઈક જબરજસ્ત વધારે સારું કંઈક કરી દેવાનું હોય. અને સૂચના આવી જાય છે કે નાઉ વોશ યોર ફેસ એન્ડ યોર ફિંગર્સ ટુ. હવે જાઓ તમારો ચહેરો અને તમારી આંગળીઓ ધોઈ કાઢો. ફરી એકવાર રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે? રાઇડ અને ઇનસાઇડ.
ધેર, કેર અને ટુ ડુ. Before a meal is ever begun and after ever a meal is done, it's time to turn on the water spout. Please, what is all this washing about? Before એટલે પહેલા, meal એટલે ભોજન, begun એટલે શરૂ કર્યું, after પછી, ટર્ન ઓન ચાલુ કરવું, વોટર સ્પાઉટ એટલે નળ, પ્લીઝ મહેરબાની કરીને. હવે જોઈએ, બિફોર અ મીલ ઇઝ એવર ડન બિગન, જમવાનું શરૂ થયું હોય એ પહેલા બાળકને સૂચના આપવામાં આવે છે કે જાઓ હાથ ધોઈ આવો. એન્ડ આફ્ટર એવર અ મીલ ઇઝ ડન, અને ભોજન પૂરું થઈ જાય પછી. ઇટ્સ ટાઈમ ટુ ટર્ન ઓન ધ વોટર સ્પાઉટ, ભોજન શરૂ કર્યા પહેલા, ભોજન શરૂ કર્યા પછી. ટર્ન ઓન ધ વોટર સ્પાઉટ, નળ શરૂ કરવાનો સમય થઈ જાય છે. છેવટે બાળક કંટાળીને કહે છે પ્લીઝ મહેરબાની કરો હવે મારા ઉપર. વોટ ઇઝ ઓલ ધીસ વોશિંગ અબાઉટ, આ બધું શું છે વોશિંગ, સ્વચ્છતા. ઓકે, રાઇમિંગ વર્ડ જોઈએ તો બિગન, ડન. જો આના ઉચ્ચાર છેલ્લા સરખા થાય છે, બિગન, ડન. અને વોટર સ્પાઉટ અને અબાઉટ, રાઇમિંગ વર્ડ્સ. ઓકે.